રાજેશ્વરી દેવી છે. રાજેશ્વરી દેવી ક્યાં છે? પણ એમનું તો ખૂન થઈ ગયું છે. શું? હું એમને શેર બજારમાં થયેલા 5 કરોડના ફાયદાનું કહેવાયો હતો. અરે જીઓ રાજા, આવો આવો શેઠ, તમે તો મને મરેલીમાંથી જીવતી કરી દીધી. પણ સજામાંથી તમે નહીં બચી શકો. મેં શું કર્યું છે? તમે કાયદા સાથે રમત કરી છે અને વીમા કંપની સાથે છેતરપિંડીની કોશિશ કરી છે. હું તમને ગિરફ્તાર કરું છું. તમે કાયદાને જોયા ન કરી શકો. મારી રગોમાં ઈમાનદારીનું ખૂન વહે છે. તો પછી થોડું બેઈમાનીનું ના વહાવી શકો? આ છેતરપિંડીમાં તમે પણ સાથે છો. હું તમને પણ ગિરફ્તાર કરું છું. રાજેશ્વરી, તે મને જિંદગીમાં કોઈ દી સુખ નથી આપ્યું. જેલથી પાછા આવીને આપી દઈશ, પ્રોમિસ. તમે મારી જમાનત કરાવી દેજો ને. એમને છોડી દો હમણાં જ. શટ અપ. પ્રિયા, તું મારી જમાનત કરાવી દઈશ? એક શરતે. ખૂનીનો દાગ લાગતા લાગતા રહી ગયો તો હવે બ્લેકમેલિંગ પર ઉતરી આવ્યો છે. પ્રેમમાં તો આ બધું માફ હોય છે. મને અને પ્રિયાને લગ્નની મંજૂરી આપો. ઠીક છે, જા દીદી. હું એ લેવા માંગુ છું. હવે તું શું લેવા માંગે છે? આમના બાળકની જવાબદારી. ચૂપ રે. હું તો કાચી કુમારી છું. તો હું આ બનાવીશ ને. પણ તું તો કંગાળ છે. અરે કંગાળ તો એ કરોડપતિ ને ભાંગ્યું તો એ ભરૂચ મારી દઈશ બૂચ.